માં રણચંડિકેનો જે સિંહ છે, સિંહની ઓસવારી ઉપર થઈને માં દેવી બેઠા છે. એ સિંહના માથામાં તલવારનો ઘા કરે છે અને પછી બીજો તલવારનો ઘા જગદંબિકે ઉપર કરવાની તૈયારી કરે અને આકાશમાંથી સાહેબ વીજળીનો કડાકો થયો અને ખબર પડી કે હવે આનો નિશુંભનો નાશ દેવીના હાથે નક્કી છે. અને દેવીએ સામે એની સામે પડકાર કર્યો અને હથિયાર ઉગામ્યું અને દેવીનું શરીર થરથર કાપવા લાગ્યું છે. અને જે સિંહ ઉપર બિરાજિત છે એ સિંહ પણ પોતે ભેકાર કરવા લાગ્યો છે. અને આ બાજુ નિશુંભ કહે છે કે હે ચંડિકા, સાવધાન થઈ જા. માને તુકારો આપ્યો અને માને તુકારો આપ્યો અને માનો ક્રોધ એકદમ વ્યાપ્યો અને એને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને પોતે કબરમાંથી તલવાર કાઢી અને નિશુંભને મારી ધડથી મસ્તક જુદું કરી નાખ્યું છે. નિશુંભનું ધડથી મસ્તક જુદું કરી અને એના આખા દળ કટકને સૈન્યને બધાને માર્યા છે. શુંભનો વધ કર્યો, નિશુંભનો વધ કર્યો છે. માં જગદંબિકેનો બધા દેવતાઓ દ્વારા જય જયકાર થાય છે. આ બાજુ જન્મેન્જય વ્યાસજી મહારાજને ફરી પાછો પ્રશ્ન કરે છે. 32મા અધ્યાયની અંદર સુરથ રાજા અને સમાધિ વૈશ્યની કથા બતાવી છે. મહિમા વર્ણકે સ્વયં ચંડિકા યાસ્વાતયા મુને કેન ચારાધિતા પૂર્વે ચરિત્ર ત્રયયાગત. જન્મેન્જયે પૂછ્યું છે કે હે મુનિવર, આપે ભગવતી ચંડિકાનો મહિમા ખૂબ સારી રીતે અમને સંભળાવ્યો છે અને વર્ણવ્યો છે. ત્રણેય ચરિત્રનો પાઠ કે શ્રવણ કરી પૂર્વની અંદર એ ભગવતીની આરાધના કોણે કોણે કરી? હે કૃપાના સાગર, વરદાન પ્રદાન કરનારા દેવી કોના કોના પર પ્રસન્ન થયા? આની કથા તમે અમને વિસ્તારથી કહો કે જગદંબિકાનો ઉપાસના કેવી રીતે થાય અને એનું પૂજન કેવી રીતે થાય. ને ત્યારે સુત નામના પુરાણી શૌનક ઋષિને આ કથા કહે છે. રાજા જન્મેન્જયની વાત સાંભળીને પ્રસન્ન થયેલ સત્યવતી નંદન વ્યાસજી મહામાયાનું પૂજન વર્ણન કરવા લાગ્યા છે. કે પૂર્વકાળની એક વાત છે કે પૂર્વની અંદર સ્વરોચિત મન્વંતરની અંદર સુરથ નામનો એક રાજા થાય છે. તે ઘણો ઉજાગર છે અને પ્રજાના પાલનમાં કાયમને માટે તત્પર ને સત્યવાદી છે. કર્મનિષ્ઠ છે, બ્રાહ્મણોનો પૂજનાર છે, સંતના ચરણનો અધિકારી છે, ગુરુની ભક્તિનો કાયમ કરનારો છે. પરંતુ એક દિવસનો સમય એવું બન્યું કે પહાડની વચ્ચે વસતા મલેચ્છો સાથે એ રાજાને એક કલેશ ઉભો થયો ને વિવાદ ઉભો થાય છે. અને તે મલેચ્છો રાજા સાથે શત્રુતા કરે છે. કેવળ અન્યાય જ શત્રુને રાજ્ય કરાવી અને પડાવી લીધું છે. તેઓ ઘોડાઓ, હાથી, રથ અને પાયદળ સેનાઓ સાથે સજ્જ થઈ અને ચતુરંગી સેના લઈ અને રાજા સુરથ પર ચડાઈ કરવા માટે આવ્યા. અને રાજા સુરથ પોતાની સેના તૈયાર કરીને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. આમ સુરથ રાજા અને મલેચ્છો વચ્ચે ભયાનક ધમાસાણ યુદ્ધ થયું. રાજા સુરથની તુલનામાં મલેચ્છનાનું સૈન્ય ઘણું નાનું અને નિર્બળ હતું, પરંતુ પ્રારબ્ધ વંશ મલેચ્છોએ સુરથ રાજાને હરાવી દીધો છે. હારી ગયેલો એ રાજા કિલ્લાની ગોઠવણી સુરક્ષિત પોતાની નગરીમાં આવીને પહોંચ્યો, અને પરંતુ આવતા તેને જોયો અને તેના બધાએ પ્રધાનો શત્રુ પક્ષની અંદર ભળી ગયા. આ બધું આદિકાળથી આવેલું આવે છે.
અને રાજા એકદમ નિસ્તર બની ગયો છે. નગરીમાં રહીને પોતે મનમાં વિચાર કરે કે હવે મારે શું કરવું, મારે હવે કોઈનો સહારો નથી. આ પ્રમાણે મનમાં બરોબર આવા વિચાર કરી અત્યંત થઈ દુઃખી થઈને રાજા એકલો જ ઘોડા ઉપર બેસીને નગરની બહાર નીકળ્યો અને નિસહાય રાજા એકદમ ગાઢ જંગલની અંદર પહોંચી જાય છે. એ જંગલની અંદર પહોંચીને પોતે મનમાં વિચાર કરે કે હવે મારે ક્યાં જવું ને કઈ જગ્યાએ જઈને રહેવું. એક ઋષિનો આશ્રમ જોયો છે. ઋષિના આશ્રમે જાય. સુમેધા નામના એક મહા તપસ્વી મુનિનો આશ્રમ છે. અને આશ્રમ એટલો સુંદરમય છે. આ ગંગાના કિનારે, નર્મદાના કિનારે કોક દિવસ એ આશ્રમ હોય ને, આશ્રમની અંદર આપણે જઈએ તો આપણને એમ થાય કે અહીંથી આવવાનું મન જ ન થાય ને, એટલો આનંદ મળે. એ ખડખડ નદીના વહેણો વહેતા હોય અને એ ઠંડો ઠંડો મંદ મંદ પવન હોય અને સંતો ને મહાપુરુષો એ આશ્રમની અંદર એ કુટિયામાં તપ કર્યા હોય ને તપનો પ્રકાશ ત્યાં બોલતો હોય. સાહેબ, તમારો આત્મા ઠરે, તમારું હૈયું ઠરે ત્યાં. અને બધે આવા આશ્રમો છે જ. નદીના કિનારે સુંદર સુંદર ઝરણું, એમાંય આપણે હિમાલયની અંદર જઈને એમાં જે મંદાકિની નદી જે વહે છે ને, એનો તો નજારો કાંઈક અદ્ભુત જ છે. ફાટા ને રામબાળા ને ગુપ્ત કાશી ને ગુપ્ત પ્રયાગ ને ત્યાં આપણે જાય ને, આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ પણ કરે છે કોઈ. પક્ષીઓનો કલરવ થાય, ગાયો વાછરડીઓ આમથી આમ દોડાદોડ. આ આશ્રમનું એને દ્રશ્ય જોયું, એને ખૂબ આનંદ થયો છે. મંદ મંદ અગ્નિહોત્રી, અગ્નિના ધુવાણાઓ અને ધ્વનિનો નાદ સંભળાય. અને ધ્વનિનો નાદ સંભળાય એટલે સુરત રાજા એકદમ આનંદિત થયો કે આટલા સમય પછી આજ આ જીવને કંઈક નિરાત મળી, હાશકારો થયો છે. મુનિ પાસે જાય. મુનિને દંડવત પ્રણામ કર્યા અને એ સમયે સુરતની આંખોમાંથી અશ્રુની ધારાઓ. કારણ કે સાહેબ, જ્યારે માણસ દુઃખી થાય અને કોઈ માણસને આશ્વાસન આપે કે ભાઈ તારા દુઃખનું કારણ શું છે, એટલે માણસ રડવા માંડે. દુઃખની વાત કોઈ પૂછે ને એટલે માણસને હૃદય ભરાવી આવે અને માણસ રડે છે એની સામે. અશ્રુની ધારો વહેવા અને મુનિને તેમને વારંવાર ઊભા થવાનો આગ્રહ કરતા કહ્યું છે કે તમારું કલ્યાણ થાઓ. મુનિના સંકેતથી રાજાને બેસવા માટે આસન આપ્યું ને આસન ઉપર બેઠા એટલે મુનિએ અર્ધ્યપાક આપ્યો છે એને. અને રાજાનું વિધિપૂર્વક સ્વાગત કર્યું છે. કહ્યું છે કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારા મનની અંદર શેની ચિંતા છે, આપ કયા કારણથી અહીંયા આવ્યા છો એ મને જણાવો. હું તમારો કોઈ પણ અસાધ્ય મનોરથ હશે એને પૂર્ણ કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. રાજા બોલ્યા કે હું સુરત નામનો રાજા, શત્રુએ મને હરાવ્યો છે ને તેથી હું રાજ્ય, મહેલ, સ્ત્રી આ બધું છોડી અને તમારા શરણે આવ્યો છું. મારી રક્ષા કરો. આપ મને જે કહેશો મારી શક્તિ અને મર્યાદામાં રહી એ હું તમારું કામ કરીશ. ઋષિ બોલ્યા કે હે રાજેન્દ્ર, આપ નિર્ભય થઈ આ આશ્રમની અંદર રહો. તપના પ્રભાવથી તમારા શત્રુ અહીં આવી શકે નહીં. તમે અહીંયા તપ કરો એટલે તપ દ્વારા તમારા શત્રુ અહીંયા નહીં આવી શકે. અને આ સુરત રાજા જંગલની અંદર ગુરુની કુટિયાની અંદર ફળ ફૂલ ખાય અને ધીમે 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 પોતે દિવસો પસાર કરે છે. પણ રાજન સાંભળો, તમારી રાજનીતિ આ મારા કુટિયાની બહાર છે. કુટિયામાં રહી તમારે કોઈની હિંસા ન કરવી. અને વનવાસી જીવન એટલે માત્ર ફળ ફૂલ ખાઈને તમારે જીવન પસાર કરવું પડશે. અને અહીંયા વ્યાસજીએ જન્મેન્જય મહારાજને કહ્યું કે હે જન્મેન્જય, મુનિવરની વાત સાંભળીને તે રાજા નિર્ભય થઈને આશ્રમમાં રહેવા લાગ્યો.
અને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે બધી મલેચ્છોની વાત કરીને આ પ્રમાણે મહારાજ સુરત વૃક્ષ નીચે બેસીને ચિંતા કરે ને ત્યારે કોઈ એક વૈશ્ય ત્યાં આવ્યો છે. તે પણ દુઃખી જણાતો રાજા સુરતે એ વૈશ્યને પોતાનું પાસે બેસાડીને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો ને આ વનમાં આવી ચડ્યા અને તમારું નામ શું, તમે કયા કારણથી અહીંયા આવ્યા છો? રાજા સુરતની વાત સાંભળીને એને કહ્યું કે પોતાના વાત કહેવા આવ્યો છું કે હે મિત્ર, હું એક વૈશ્ય છું અને મારું નામ સમાધિ છે. હું ખૂબ ધનવાન, ધર્મ નિપુણ અને સત્ય વચન બોલનારો છું. હું કોઈ પણની ઈર્ષા કરતો નથી, છતાં અત્યંત લોભી એવા વળી મારા કુટુંબજનોએ પણ મને ત્યાગ કરી દીધો છે. તેથી હું ન ત્યજી શકું એવી સંપત્તિ છોડી અને હું વન માટે આવ્યો છું. માટે હે પ્રિય મિત્ર, તમે કોણ છો અને તમે કયા ભાગ્યશાળી લાગો છો એ પણ જણાવો. સુરતે પોતાનું વાત કરી કે મલેચ્છોએ મારું સર્વસ્વ લૂંટી લીધું, એટલા માટે હું પણ આ જંગલની અંદર આવ્યો છું. ત્યારે સમાધિ બોલ્યો કે હે રાજન, મારું કુટુંબ મારા વગર નિરાધાર થઈને દુઃખ ભોગવતું હશે, તેમને મારી ચિંતા થતી હશે. હે રાજન, મારી પત્નીના કે પુત્રના દેહમાં પણ સુખ નહીં હોય. હવે આ અહીંયા ચિંતા કરે છે. ત્યાંથી સુરત રાજા એને કહે છે કે હે સમાધિ, બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે. અને આ કદાચ આપણું માનવું હોય ને તો સદંતર જૂઠું છે. આપણે એમ કે મારા આ મારા મારા હમણાં 1.5 વર્ષ આપણને ખબર નહોતી. જેને અતિ આપણા પ્રત્યે લાગણી હોય, અતિ આપણા પ્રત્યે પ્રેમ હોય તો આપણે એની બાજુમાં જ નહોતા જતા. ઘરમાં રાખે ન ઘણી આ જીવને શ્વાસ તણી સગાય છે. ઘરમાં રાખે નહીં ઘડી. ઈ પૈસા કમાઈને તમે દેતા હોય ઘરની અંદર, ઈ જ્યારે તમારું માનપાન હોય, ગમે એવડી ઉંમર થઈ હોય, 70 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, પણ કાયમ મજૂરી કરીને પૈસા લઈ આવતા હોય ને ત્યારે એને હાહરા જમવા બે ને તેને હાહુ કે વાવ તો કે હા તમારે હાહરાની થાળીને થોડોક રહો નાખો. રહો શું કામ કે 5 પૈસા કમાઈને દે છે એટલે. બાકી હમણાં કમાવાનું બંધ થઈ ગયું તો એમ કે કેમ શાકમાં તેલ છે? તમારા દીકરાને કહેવાય ને ડબ્બો 3 દી થયા થઈ રહ્યો છે, બાજુમાં તો ઉસીનું લઈને આવું છું. આ ઈ જવાબ દે. કોઈ દિન સન્માનની અંદર, કોઈ દિવસ સન્માનની અંદર સાહેબ હાથીની અંબાડી મળે અને આ પુષ્પની માળા મળે તો કોઈ દિવસ એવો સન્માનમાં મળે ત્યાં આખા ગામની ગાળો પણ મળે છે. એવા શબ્દો તમારે સાંભળવાય પડે. ત્યારે કહ્યું કે મારા પત્ની ને મારા બાળકો રહી ન શકે. ત્યારે સુરત રાજાએ એક બહુ આદિકાળ જૂનું એક દ્રષ્ટાંત છે ને દ્રષ્ટાંત એને સંભળાવ્યું ને કહ્યું કે સાંભળ રાજન, તને એવું છે કે મારો પરિવાર મારા વગર ન રહી શકે તો એ તારું માનવું સદંતર જૂઠું છે. એને 2 કથાઓ કહે છે, જો એ સમજી જાય તો. કહે છે કે આદિકાળનો સમય વાલિયા નામનો લૂંટારો જે પોતે લૂંટ કરીને પેટ ભરે, પણ નારદ જેવા જેને સમર્થ ગુરુ મળ્યા અને નારદે એને એક જ પ્રશ્ન કર્યો, હે વાલિયા, તું જે આ લૂંટ કર્મ અને પાપ કર્મ કરી અને તારા પરિવારનું ગુજરાન ચલાવે છે, તે પૂછ્યું કે તારો પરિવાર આ પાપનો સહભાગી બનશે? તો કે બને જ નહીં. એના માટે મહેનત કરું તો કે પેલા પૂછી આવ, જા પેલા પૂછી આવ.